નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેરે રોકાણકારોને મોટું ડિવિડન્ડ આપ્યું છે અને આ ડિવિડન્ડની રેકોર્ડ ડેટ પણ કંપનીએ નક્કી કરી દીધી છે. એટલે કે 3 નવેમ્બર પહેલા જો તમે આ શેરમાં ખરીદી કરી અથવા પછી જો તમારા જોડે આ શેર હોય તો 3 નવેમ્બર સુધી તમે હોલ્ડ કરી રાખી તો તમારા જોડે જો 100 શેર હોય આ સિમેન્ટ કંપનીનો તો તમને 8,000 રૂપિયાનો નફો થઈ શકે છે. તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમે પણ રેકોર્ડ ડેટ સુધી શેર હોલ્ડ કરી 8,000 રૂપિયાની કમાણી કરી શકો. અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો જો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી લેજો જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. મિત્રો, વાત કરીએ શેર બજારમાં રોકાણ કરનારા લોકો માટે ખુશખબરી છે. સિમેન્ટ સેક્ટરની પ્રખ્યાત કંપની તેના શેરધારકોને મોટી ભેટ આપી રહી છે. શ્રી સિમેન્ટ કંપનીએ હાલમાં જ 2025-26 નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા અને સાથે જ એક બમ્પર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે કે કંપની છે શ્રી સિમેન્ટ અને કંપનીએ ક્વાર્ટર 2 ના પરિણામની સાથે સાથે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ જાણકારી આપી છે કે શેરધારકોને દરેક શેર ઉપર 80 રૂપિયા એટલે કે 800% ડિવિડન્ડ મળશે. આ ડિવિડન્ડ કંપનીના ઇતિહાસનું હજુ સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ છે. એટલે કે જો તમારી પાસે શ્રી સિમેન્ટના 100 શેર હશે તો તમારા ખાતામાં 8,000 રૂપિયાનો નફો આવશે, પરંતુ તેના માટે 3 નવેમ્બર 2025 સુધી પોતાના શેર પોતાની પાસે રાખવા પડશે કારણ કે તે દિવસે રેકોર્ડ ડેટ છે. એટલે કે 80 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનું છે અને કંપની અત્યાર સુધીનું પોતાની ઇતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપવા જઈ રહી છે. સાથે જ કંપનીએ 3 નવેમ્બરની રેકોર્ડ ડેટ પણ નક્કી કરી દીધી છે. પછી ડિવિડન્ડ રોકાણકારોના ખાતામાં ક્યારે જમા થશે એ જોઈએ. 14 નવેમ્બરથી ડિવિડન્ડના રૂપિયા શેરધારકોના ખાતામાં પહોંચવાનું શરૂ થઈ જશે. જો તમે આ મોકો પકડવા માંગો છો તો 31 ઓક્ટોબર સુધી શેર ખરીદી લો. આ વખતે જોરદાર પરિણામો આવ્યા છે. સપ્ટેમ્બર 2025માં ક્વાર્ટરમાં શ્રી સિમેન્ટનો ચોખ્ખો નફો 4 ગણાથી વધારે વધી ગયો. ગયા વર્ષે આ ક્વાર્ટરમાં કંપનીને 76.64 કરોડ રૂપિયાનો નફો થયો તો આ વખતે વધી 309.82 કરોડ રૂપિયા થઈ ગયો છે. એવું એટલા માટે કારણ કે કંપનીના વેચાણમાં વધારો થયો અને લોકો વધારે પ્રીમિયમ પ્રોડક્ટ્સ ખરીદી રહ્યા છે. કંપનીના રેવન્યુ વિશે વાત કરીએ તો કંપનીનું કુલ રેવન્યુ 17.43% વધી 4,761.07 કરોડ રૂપિયા થયું છે, જ્યારે ગયા વર્ષે 4,054.17 કરોડ રૂપિયા હતું. વેચાણમાં વોલ્યુમમાં પણ 6.8% વધારો થયો છે. ખાસ વાત એ છે કે કંપનીની પ્રીમિયમ પ્રોડક્ટ્સની હિસ્સેદારી 21.1% સુધી પહોંચી ગઈ છે. એટલે કે લોકો હવે ક્વોલિટીવાળી મોંઘી પ્રોડક્ટની પ્રાથમિકતા આપી રહ્યા છે. પછી વાત કરીએ કે શ્રી સિમેન્ટના યુએઈ યુનિટને પણ મજબૂત પ્રદર્શન કર્યું છે. આવક 40% વધી 458 કરોડ થઈ છે અને એબીટા 130 કરોડ રૂપિયા થયો છે. આ સતત બીજા ક્વાર્ટરમાં યુએઈ યુનિટે 1 બિલિયનથી વધુનો એબીટા જનરેટ કર્યો છે. આ આંકડા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કંપનીના મજબૂત પ્રદર્શનને દર્શાવે છે. પછી આ શેર ઉપર બ્રોકરેજ શું સલાહ આપે છે એ જોઈએ તો મિન્ટના રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સે શ્રી સિમેન્ટને ન્યુટ્રલ રેટિંગ આપી છે અને 32,250 રૂપિયાનો ટાર્ગેટ સેટ કર્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે ભલે રિયલાઇઝેશનમાં 2%નો ઘટાડો આવ્યો હોય પરંતુ પ્રીમિયમ પ્રોડક્ટ્સનું મિક્સ 21% ઉપર સ્થિર છે. તે રોકાણકારો માટે સારા સંકેત છે. જો તમે નવા રોકાણકાર છો તો 31 ઓક્ટોબર સુધી શેર ખરીદીને આ મોકાનો ફાયદો ઉઠાવી શકો છો, પરંતુ ધ્યાન રાખજો શેર બજારમાં રોકાણ કરવું જોખમી ભર્યું છે, જેથી નાણાકીય સલાહકારની સલાહ જરૂરથી લેવી જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી શ્રી સિમેન્ટના શેર વિશે, જેમાં કંપનીએ રોકાણકારોને 80 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે, એટલે કે 800%નું ડિવિડન્ડ આપ્યું છે અને કંપનીએ 3 નવેમ્બર આની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી દો.